हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो धोरण 11 विद्यार्थी અને એનું બીજું પ્રકરણ એટલે જૈવિક વર્ગીકરણ। સજીવો જે કંઈ છે ને એને ભાગ પાડી દેવા, વહેંચણી કરવી। જૈવિક વર્ગીકરણ એટલે વહેંચણી કરવી। અને એમાં આપણે 9મું લેક્ચર આવ્યા, 9મું 8 પૂરા કર્યા। 8 પૂરા જે કર્યા એની અંદર આપણે 2 સૃષ્ટિઓ જોઈ હતી આપણે, જોયું। અને 2 સૃષ્ટિઓમાં પહેલી સૃષ્ટિ જોતા હતા, કરાયું પ્રોટિસ્ટા મોનેરા જોઈ લીધી। બીજી સૃષ્ટિ જોતા હતા પ્રોટિસ્ટા, અને પ્રોટિસ્ટાના જે વર્ગો આપેલા છે, બધા ભાગ આપેલા છે, એમાં પ્રજીવો સુધી બધું પૂરું કરી દીધું। એટલે 2 સૃષ્ટિઓ પૂરી કરી, કરાયું। હવે આપણે ત્રીજી સૃષ્ટિ જોવી છે, ફૂગ। અને આપણે શું કહીશું? ફૂગ। ફૂગ એટલે આ એક સૃષ્ટિ છે, ફૂગ સૃષ્ટિ, સૃષ્ટિ ફૂગ એમ। હે, સૃષ્ટિ એટલે કિંગડમ, સૃષ્ટિ ફૂગ। કઈ સૃષ્ટિ? તો ફૂગ સૃષ્ટિ, બરાબર। અને આપણે કહીએ ફૂગ। કોઈ પણ જગ્યાએ તમે જો તો ફૂગ જોવા મળે, ભીનું હોય અને વાતાવરણ જરા હૂંફાળું હોય તો ત્યાં આગળ એ વસ્તુ ઉપર તમે જુઓ તો આ પ્રમાણેના તોતણા તૈયાર થાય છે, બરાબર। આપણે ચોપડાના ચંપલ હોય અને પડ્યા રહ્યા હોય, હે, અને પાણીથી થોડા ભીના હોય, ભેજનું વાતાવરણ હોય, હૂંફાળું હોય, તો ચંપલની પટ્ટી ઉપર કે તો બૂટ ઉપર જે ચામડું છે, ચામડા ઉપર આવા તોતણા થઈ જાય। જૂની રોટલી પડેલી હોય અને આપણે એના જોઈ ના હોય, પડી રહેલી છે ડબ્બામાં, 2-4 દાડા પછી ડબ્બો ખોલી તમે જુઓ તો એના ઉપર પણ તમે જુઓ તો આછા સફેદ રંગના આવા તોતણા થઈ જાય। જે તોતણા થયા તે શું કહેવાય? તો એ કહેવાય ફૂગ। અને આવું થાય છે એટલે આપણે સામાન્ય શબ્દ શું વાપરીએ? ઉબ એમ કહીએ, ઉબ। એના ઉપર જે થાય સફેદ રંગના તોતણા સફેદ ભાગ થઈ જાય એને ઉબ વળી કહીએ છીએ આપણે, એના ઉપર ઉબ આવી જાય। જે ઉબ છે તે જ ફૂગ છે। તો ફૂગમાં અલગ અલગ પ્રકારની, આ તોતણા જેવી ફૂગ હોય એવું નહીં। આ બિલાડીના ટોપ આવે છે ને, જે આવ્યો આ બિલાડીના ટોપ, તો બિલાડીનો ટોપ પણ એક પ્રકારની ફૂગ છે। આ ફૂગ છે। અને બિલાડીના ટોપ પણ તમે જો અલગ અલગ પ્રકારના, જો આવો ટોપ હોય છે, કેટલી વાર આવો ટોપ હોય છે, આવા ટોપ હોય, જો હોય જો ચોટેલા હોય, તો બિલાડીના ટોપ પણ ફૂગ કહેવાય। ફૂગ આવા તોતણા સ્વરૂપે હોય, કેટલીક વાર આવી રીતના બિલાડીના ટોપ સ્વરૂપે હોય, તો એ બધી જ કહેવાય ફૂગ કહેવાય, બરાબર। તો એની આખી સૃષ્ટિ જોઈ છે, કઈ કઈ જાતની ફૂગો છે, કેવી છે? તો ફૂગ એ વિષમપોષી સજીવોની આગવી સૃષ્ટિની રચના છે। આ બધી તમે જુઓ તો વિષમપોષીઓ છે, કોઈ ફૂગ એવી નથી કે સ્વયંપોષી, બધી જ પરપોષી। બીજામાંથી ખોરાક લેવો, હે, એટલે વિષમપોષી છે, અલગ અલગ રીતે રહે છે। વિષમપોષી એટલે બીજામાંથી ખોરાક લેવો એટલે ભક્ષણ કરીને લેવો, કે તો આપણે કહીશું મૃતોપજીવી। મૃતોપજીવી એટલે મરદા ઉપરથી ખાવું, હા, ભક્ષણ કરે મરદા ઉપરથી લે, એને કહેવાય વિષમપોષી। વિષમ એટલે અલગ અલગ રીતે પોષણ મેળવે છે, એટલે લગભગ બધી પરપોષી। અને આવી એક સૃષ્ટિ આખી અલગ છે, સૃષ્ટિ અલગ કરેલી, હા, બધા સજીવોથી આ ફૂગ જે છે કે જેમાં આવા છે વિષમપોષી છે, તો એની આખી સૃષ્ટિ આગવી સૃષ્ટિની રચના છે। એની બાહ્યક રચના અને નૈસર્ગિક નિવાસ સ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે। હા, બહારની રચના તમે જો તોતણા સ્વરૂપની હોય, પછી આપણે કહીએ બિલાડીના ટોપ સ્વરૂપની હોય, એટલે બાહ્ય રચના જુદી જુદી અને નિવાસ સ્થાન પણ જુદું હોય। બાહ્ય રચના અને એનું નિવાસ સ્થાન
આ બંનેની અંદર વિવિધતા છે. બહારની રચનામાં જુદી જુદી પ્રકારની અને રહેવાનું જે છે, જે આ ફૂગ છે ને એને રહેઠાણ પણ તમે જો નિવાસસ્થાનમાં પણ જુદા પણ વિવિધતા જોવા મળે. જ્યારે તમારી બ્રેડ ઉપર સફેદ તોતણા જેવી રચના જોવા મળે છે ને, એ વિકાસ પામેલા છે. અથવા નારંગી રંગનો સડો થાય છે. કેટલીક વખત જો નારંગી રંગનો સડો થઈ જાય. હા, કેટલીક વખત તમે જુઓ એ આખો રંગ તમે જુઓ તો એ કહેવાતું એટલે નારંગી રંગનો સડો. આપણે કહીએ છીએ શેરડી, તો શેરડીને કેટલીક વાર સોઠાને તોડો ને તો અંદરની બાજુ લાલ રંગનો સડો આવે, નારંગી રંગનો સડો આવે. આ જે સડા છે ને એ સડા પણ અંદર ફૂગ પડેલી જેવી, એ ફૂગના કારણે એ બધા સડા છે. તો બધા સડો તે ફૂગના કારણે, આ બધું શેના કારણે છે? એ બધું ફૂગના કારણે છે. એટલે કંઈ પણ પ્રકારના આવા સડા અને આ બધું જે જોવા મળે તો એ બધા ફૂગ છે. એટલે મશરૂમ પણ તમે જો ખાઓ છો, બરાબર, મશરૂમ એટલે બિલાડીનો ટોપ. બિલાડીનો ટોપ બે ટાઈપના આવે છે. એક આપણે કોઈ ખાવાલાયક મશરૂમ, એ બિલાડીનો ટોપ જે કહીશું ને એ જ મશરૂમ. પણ મશરૂમ બે ટાઈપના છે, ખાવાલાયક અને ઝેરી. મોટી મોટી હોટલની અંદર મશરૂમની સબ્જી શાક બનાવે, એ મશરૂમ એટલે આપણે કંઈ ખાવાલાયક. એ પણ ફૂગ છે, કારણ કે એની અંદર પણ કેટલાક તત્વો, કેટલાક વિટામિન આ બધું આવેલું છે, એટલે એનો ખોરાક તરીકે એનો ઉપયોગ થાય છે. મશરૂમ એક વનસ્પતિ કહેવાય, તો એની પણ ખેતી થાય છે. કેટલીક જગ્યાએ તમે જો ખેતરની અંદર મશરૂમ વાવેલા હોય, અને અહીંયા આપણે ઉકરડાની અંદર ઉગી નીકળે છે. હા, આપણા ગામડામાં તમે જાઓ તો ઉકરડા જેવો હોય, હા, ખાતરનો જો આગળ મળ પડેલો, જો આગળ તમે જુઓ જો તો કોઈ ઝાડી હોય તો એના થળિયા ઉપર, હા, તો કેટલાય આવા બિલાડીના ટોપ ઉગી નીકળે છે. પણ એ ના ખવાય, કારણ કે ખાવાલાયક નથી, એની આપણે ખેતી પણ નથી કરતા, એ કુદરતી રીતે ઉગી નીકળે છે. પણ આવા કેટલાક મશરૂમ જે છે કે જેનો ઉપયોગ ખોરાક તરીકે થાય એ પણ ફૂગ છે. ખ્યાલ? એને બિલાડીનો ટોપ, મશરૂમ જે ખાઈએ છીએ તે બિલાડીનો ટોપ પણ ફૂગ જ છે. પછી રઈના પત્તા, રાયડો વાયેલો હોય એના પત્તા ઉપર જોવા મળતા સફેદ ટપકા, લાલ ટપકો પડે, નારંગી ટપકો જોવા મળે, આ બધું જે જોવા મળે એ બધી ફૂગ. શરીર ઉપર તમારે તમે જુઓ તો ધાધર થાય છે, ધાધર. અને ચમાકું થાય છે ને, આમ ચાઠું પડે છે, ત્યાં આગળ ખાંડ બરાબર નહીં આવે છે, તો ત્યાં શું છે? ત્યાં પણ ફૂગ પડેલી છે. એટલે જો તોતણા જેવું લાગે, જો લાલ રંગનો સડો લાગે, જો સફેદ રંગના પત્તા, પેલા વનસ્પતિના પત્તા ઉપર આવા ટપકો લાગે, હે, ચાઠવા લાગે, તો આ બધી ફૂગના કારણે. ફૂગ એક લગભગ મોટા ભાગે રોગકારક છે. થોડીક ફૂગ એવી છે કે જે ઉપયોગી છે. એમાં આપણે કહીશું મશરૂમ, ખાવાલાયક મશરૂમ, તો આ ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. કેટલીક ફૂગ તમે જો તે એન્ટિબાયોટિક બનાવવા માટે, એટલે આવી ઉપયોગી છે. ત્યારે એમાંથી એ જે ફૂગ દ્વારા જે દ્રવ્યો ઉત્પન્ન થાય તો તેની ટેબ્લેટ બનાવવામાં આવે, એને કહીશું એન્ટિબાયોટિક્સ. આ ફ્લેમિંગ એલેક્ઝાન્ડર વૈજ્ઞાનિકે તમે જુઓ તો આવી પેનિસિલિન નામની ફૂગમાંથી પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની આવી એક ઔષધ શોધી, એન્ટિબાયોટિક શોધી. આ ફૂગમાંથી નિર્માણ છે. તો ફૂગ એટલે ફેંકી દેવાની વસ્તુ નથી, ફૂગ એટલે ઉપયોગી પણ છે, અને કેટલીક આવા રોગો કરવાવાળી પણ છે. પણ આવા ટપકા સ્વરૂપે આ બધું જે દેખાય છે એ બધી ફૂગનું કારણ છે. એ પરોપજીવી ફૂગને કારણે હોય. કેટલીક એક કોષીય ફૂગ હોય. હવે આ ફૂગની અંદર કેટલીક કેવી હોય છે? એક કોષીય. એમાં આપણે કહીશું ઈસ્ટ. ઈસ્ટ એક કોષીય હોય. જો આનો આખો દેખાવ તમે જો તો આવો હોય, આ ઈસ્ટ છે, કર્યો આ ઈસ્ટ, આ કોષ કે અંદર એક કોષ લગભગ ઈંડાકાર. તમે જો તેનો આકાર તમે જો ઈંડાકારની આ ફૂગ હોય. આ માઇક્રોસ્કોપમાં જોવી પડે, આવી મોટું આવું હોય નહીં, નરી આંખે ના દેખાય. માઇક્રોસ્કોપમાં જુઓ તો આપણને આવી ઈસ્ટ દેખાય, એક કોષીય છે. એટલે આવી ઈસ્ટ એ એક કોષીય છે, જે બ્રેડ અને જવના દારૂ બનાવવા માટે ઉપયોગી છે. આ શેના માટે છે? તો બ્રેડમાં ઉપયોગ કરીએ છીએ. બ્રેડ ઈસ્ટ નાખીએ કે જેના કારણે એ વસ્તુ ફૂલે.
પછી જવનો દારૂ. જવનો દારૂ એટલે જવમાંથી જે દારૂ બને એને કહ્યું બિયર. તો બિયર બનાવવા માટે આ ઈટ નાખી દો. જવને જવ હોય ને જવ, તો જવને વાટી દો, લોટ કરો અને લોટને પાણીમાં નાખીને વગાડી દો અને એની અંદર થોડી ઈસ્ટ નાખી દો અને મૂકી રાખો. એટલે ઈસ્ટ શું કરશે? તો એ લોટ ખાશે અને શ્વસન કેવું કરે? ઓક્સિજનની ગેરહાજરીમાં. એને ઓક્સિજન જરૂર નથી, ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરી અને એમાંથી આલ્કોહોલ ઉત્પન્ન થાય. અને જે આલ્કોહોલ ઉત્પન્ન થાય એ જ બિયર, જેનો ઉપયોગ બિયર તરીકે થાય. અને આ જવનો દારૂ એ કેટલીક દવાની અંદર ઉપયોગમાં આવે. હવે અને સામાન્ય દારૂ છે, બહુ એટલો બધો તેજ દારૂ નહીં, સામાન્ય દારૂ બનતો હોય, જેનો ઉપયોગ શરીરની અંદર કેટલાય રોગો મટાડવા માટે પણ થાય છે. શરીરમાં કોઈ પથરી થઈ તો પથરીને પણ ઓગાળવા માટે આ બિયરનો દારૂ તરીકે ઉપયોગ થાય છે. કયો? બિયરનો ઉપયોગ થાય છે. આ જવના દારૂ બનાવવા માટે તો એની અંદર પણ આવી ઈસ્ટનો ઉપયોગ થાય છે. એક કોષી ઈસ્ટનો ઉપયોગ થાય છે. એ જવની અંદર બીજી કેટલીક ફૂગ છે જે વનસ્પતિ અને પ્રાણીમાં રોગો પણ ઉત્પન્ન કરે છે. અને આવી કેટલીક બીજી છે, આ કેટલીક ઉપયોગી કીધી અને કેટલીક એવી છે ફૂગ. એ કેવી કહીશું? તો વનસ્પતિ અને પ્રાણીઓ જે જોવા મળે, આ સજીવો જે કહેવાય, વનસ્પતિ પ્રાણીઓ, એની અંદર રોગો કરે. આપણે આ બધા જે જોઈએ છીએ ફૂગના સામાન્ય લક્ષણો જોઈએ છીએ. આના શું જોઈએ છે? સામાન્ય લક્ષણો. પછી આના જે ભાગ પડે ને, વર્ગો પડશે, તો એ વર્ગોના પાછા અલગ અલગ સામાન્ય લક્ષણો, બધાના જુદા જુદા. એ 3 કે 4 જે ભાગ પડે તે એ બધાના સામાન્ય લક્ષણો જોવાય, બધાના ઉદાહરણો પણ જોવાના છે. એટલે આ બધા જે 4-5 જે જોઈએ આપણે, તો એના બધા ભેગા લક્ષણો આપણે પહેલાં જોઈએ. એટલે એવા સામાન્ય લક્ષણોની વાત કરીએ છીએ. તો કેટલીક ફૂગ તમે જુઓ તો આવા રોગો માટે પણ જવાબદાર છે. દાખલા તરીકે એક આપણે કહીએ તો પક્ષીનિયા આવી એક ફૂગ છે. કઈ ફૂગ? વનસ્પતિ અને પ્રાણીમાં રોગ કરવાવાળી એક આપણે કહીશું પક્ષીનિયા. પક્ષીનિયા કયો? એ ફૂગના કારણે ઘઉંમાં થતો ઘેરુનો રોગ થાય છે. આ ઘઉં અને ઘઉંની અંદર એક રોગ કયો થાય છે? ઘેરુનો રોગ કરે. એટલે આપણે યાદ રાખવાનું છે કઈ ફૂગ ઘેરુના રોગ માટે, ઘઉંમાં થતા ઘેરુના રોગ માટે જવાબદાર છે. ઘણી વખત ઘઉંના રોગ માટે જવાબદાર નીચે પૈકી કોણ? ફૂગ, બેક્ટેરિયા, વાયરસ કે સૂક્ષ્મજીવ? એના માટે કોણ છે? તો આપણે કઈ ફૂગ. અને ફૂગનું નામ? તો ફૂગનું નામ છે પક્ષીનિયા. તો પક્ષીનિયા ફૂગ છે. તો આ ફૂગના કારણે ઘઉંની અંદર એક લાલ રંગના ડાઘા, કથ્થાઈ રંગના ડાઘા પડી જાય પત્તા ઉપર. એ ઘેરુનો રોગ કહીશું. એ ઘેરુનો રોગ કરે છે પક્ષીનિયા. તો એ ફૂગ જરા યાદ રાખજો. પક્ષીનિયા એ રોગ માટે, ઘેરુ માટે જવાય. કેટલીક ફૂગ તમે જો પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત છે. એટલે પ્રતિજૈવિક દ્રવ્યો એટલે ચાલીએ, કેટલીક ફૂગ તમે જુઓ પ્રતિજૈવિક દ્રવ્યો. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે એન્ટીબાયોટિક્સ. કયો? એટલે એન્ટીબાયોટિક ઉત્પન્ન કરવા માટે, એન્ટીબાયોટિકનું નિર્માણ કરવા માટે કેટલીક ફૂગ છે. એમાં આપણે કીધી હતી કે પેનિસિલિયમ, કયો? પેનિસિલિયમ નામની ફૂગ છે કે જેમાંથી પેનિસિલિન પ્રતિજૈવિક દ્રવ્ય થાય. તો આ પ્રતિજૈવિક દ્રવ્યોના નિર્માણ માટે કેટલીક ફૂગ જોવા મળે. ઉદાહરણ તરીકે આપણે કહીશું પેનિસિલિયમ ફૂગ. પેનિસિલિયમ આ ફૂગ છે અને એમાંથી ઉત્પન્ન થતું પ્રતિજૈવિક દ્રવ્ય કયું? તો પેનિસિલિન. પેનિસિલિન આ પેનિસિલિન, આ દવા. પેનિસિલિન પેનિસિલિન બધા રોગોની
દવા. તાવ તો એ દવા લો, તાવ મટી જાય. કોઈ જગ્યાએ પાક પર થતું હોય, દુખતું હોય, ના થતું હોય તો આ લ્યો એટલે મટી જાય. આ પેનિસિલિન આ ફૂગમાંથી ઉત્પન્ન કરેલું દ્રવ્ય છે. કઈ ફૂગ? તો આપણે કહીશું પેનિસિલિયમ ફૂગ. અને એ ફૂગમાંથી જે દ્રવ્ય ઉત્પન્ન થાય તેનું નામ છે પેનિસિલિન. એટલે ખરેખર તો આ પેનિસિલિયમ ફૂગ છે ને, એને નકામો પદાર્થ શરીરમાંથી જે ફેંકી દે છે, એટલે આપણે કહીશું મળ ફેંકી દે છે. આપણે શરીરમાં વધારાનો ખોરાક કયો ફેંકી દઈએ બહાર? મળમૂત્ર શરીરમાં નથી રાખતા, આપણે જે ફેંકી દઈએ. તો એ રીતે આ પેનિસિલિન જે કહીશું એ પોતાના શરીરમાં ઉત્પન્ન થતું મળમૂત્ર જે ઉત્પન્ન થાય ફેંકી દે, એ ફેંકે છે તે દવા છે. આ દવા એની જ પેનિસિલિન બની જાય. એટલે આપણે જે દવા પેનિસિલિનની જે ખાઈએ છીએ, આ ફૂગનો શું ખાઈએ છીએ? તો એનો મળ ખાઈએ છીએ, એનું નિવેશ્ય ખાઈએ છીએ, એનું એક્સ્ટ્રેક્ટ ખાઈએ છીએ. એને ફેંકી દેવાનું, એના માટે નકામું છે વસ્તુ. પણ એનો ઉપયોગ આપણે દવા તરીકે કરીએ છીએ. આપણે કોઈ જગ્યાએ દુખતું હોય, પાકતું હોય, બળતું હોય, સોજો આવેલો હોય તો એના પર બધા પર લગાવો તમે આ મલમ, તો એ મલમથી બધું ઉતરી જાય છે, બધું મટી જાય છે. એટલે આનું શું છે? મળ. બરાબર. અને એ આપણા ઉપયોગમાં આવે છે. ચલો આવું આપણો મળ આપણે તો ફેંકી દઈએ છીએ. આમ ફેંક્યા પછી આપણે જોતાય નથી કે શું ના છે. કહ્યું તમે જોશો, બહાર જાઓ ને બહારને મળ ફેંકો અને બીજા દિવસે અથવા એ જ દિવસે તમે જોવા જાઓ તો તમે જે મળ ફેંક્યો હોય, મળ હશે નહીં, તો કોઈ પ્રાણી આવીને ખાઈ જાય. એટલે કેટલાકના મળ એ કેટલાક પ્રાણીઓના ખોરાક બની જાય. તો આ પેનિસિલિનનો મળ તો એ કોનો ખોરાક છે? તો આપણો ખોરાક છે. શું કરવા માટે? તો દવા તરીકે. આપણે એનો મળ મોઢા દ્વારા ટેબ્લેટ બનાવી, ટોટા બનાવી, ટેબ્લેટ બનાવી કે તો ઇન્જેક્શનમાં પ્રવાહી બનાવી અને આપણા શરીરમાં લઈએ છીએ, કે જેના કારણે કેટલાક રોગો આપણને મટી જાય. તો એ ફૂગ છે. ફૂગનું નામ આ, અને એના મળનું નામ, એના દ્વારા ઉત્પન્ન થયેલું દ્રવ્યનું નામ તો આપણે કહું પેનિસિલિન. અને એ પ્રતિજૈવિક દ્રવ્ય કહેવાય. એન્ટીબાયોટિક છે. આ શું કહીશું? એન્ટીબાયોટિક. પ્રતિજૈવિક દ્રવ્ય ગુજરાતી નામ છે, અને આને કહીશું એન્ટીબાયોટિક્સ. આ અંગ્રેજી નામ છે. એટલે અંગ્રેજીમાં કહીશું એન્ટીબાયોટિક્સ. તો કેટલીક ફૂગ તમે જુઓ તો રોગને મટાડવા માટે છે, કેટલીક ફૂગ તમે જો રોગ કરવા માટે, અને કેટલીક ફૂગ તમે જુઓ તો રોગ મટાડવા માટે. કહ્યું? હવા બધી ક્યાં રહે છે? તો હવા, પાણી, જમીન તથા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર થાય છે. હવામાં ફૂગ છે, કેટલીક પાણીમાં ફૂગ છે, કેટલીક જમીનમાં પણ ફૂગ છે, કેટલીક વનસ્પતિની પ્રાણીના શરીરની અંદર પણ ફૂગ છે. આ બધું એનું રહેઠાણ છે. જુદી જુદી જગ્યાઓ પર આ બધી ફૂગ જોવા મળે. કહ્યું? તો એ બધાની અંદર એ બધી ફૂગ વનસ્પતિઓ પર આ બધી ફૂગ થતી હોય છે. ફૂગ ક્યાં થાય? તો આપણે કહીશું હવામાં, પાણી, જમીન. હવા, પાણી, જમીન. અને કહીશું હવા, પાણી, જમીન અને પ્રાણીઓ અને વનસ્પતિ પર. પ્રાણીઓ અને વનસ્પતિ પર થાય. એની બહારની સપાટી પર થાય, શરીરની અંદર પણ એ થતી જોવા મળે. પણ એના ઉપર જીવન છે એનું. બીજા ઉપર થવું, વિકાસ પામવું, આ એનું જીવન છે. એટલે આમ ફૂગ તમે જો બધે જ જોવા મળે. ત્યારે એ ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં જોવા મળે. બધા સ્થાનોમાં જોવા મળે. કોઈ એવું સ્થાન નથી કે જ્યાં ફૂગ ના હોય. હવા છે તો હવામાં ફૂગ, પાણી તો પાણીમાં ફૂગ, જમીન તો જમીનમાં ફૂગ. થયું? અને વનસ્પતિની પ્રાણીઓ જે કહીશું ને, તો એના શરીર ઉપર કે તો શરીરમાં પણ ફૂગ જોવા મળે. અને જે જોવા મળે તે આગળ કેટલીક ફાયદાકારક છે ને કેટલીક નુકસાનકારક છે. અમુક ફૂગ તો તમે જો ફાયદાકારક છે, અમુક એટલે મોટા ભાગની તમે જો તો નુકસાનકારક છે. પણ થોડી ફૂગ એવી છે કે જે ફાયદો કરે, લાભકારક છે. તો આવી ફૂગો આપણી જોવા મળે છે. અને એમનો
જે થાય છે તે આગળ એમને જોઈએ શું વિકાસ થવો હતો તો એને હૂંફાળી જગ્યા જોઈએ. તે હૂંફાળી અને ભેજવાળી જે જગ્યા હોય, હા, એવું જે જગ્યા હોય તે આગળ વિકાસ પામવાનું પસંદ કરે છે. ત્યારે એની વિકાસ પામવાનું પસંદ ક્યાં કરે છે? વિકાસ ક્યાં થાય છે? વિકાસ પામવા કઈ જગ્યા પર વિકાસ પામવા માટે તમે જુઓ તો હૂંફાળી જગ્યા, હૂંફાળી એટલે એકદમ ગરમ નહીં, એકદમ ઠંડી નહીં, એટલે મધ્યમ ગરમીવાળી હૂંફાળી જગ્યા કહેવાય. હૂંફાળી જગ્યા અને ભેજવાળી જગ્યા. ભેજવાળી, જો ભેજવાળી જગ્યા હોય એટલે ચોમાસાની અંદર તમે જો ફૂગનો વિકાસ વધારે હોય, જો ભેજ હોય ને ત્યાં આગળ આ ફૂગ થતી જોવા મળે. ઘણી વખત આપણને અહીંયા દાદર થતું હોય. કયો દાદર થાય? તો ચામડી બે એકબીજાને અડકેલી હોય, ત્યાં આગળ પાણી પાણી રહેતું હોય, ભેજ જેવું રહેતું હોય અને આમ દબાયેલું રહે એટલે શું હોય? હૂંફાળો બને. અને હૂંફાળો બને આ થાય અને આપણે નાયા ના હોઈએ તો ત્યાં આગળ ફૂગ વિકાસ પામે. તેઓ વિકાસ પામી અને આપણને આ દાદર થતું જોવા મળે. તો એ ભેજવાળી હૂંફાળી જગ્યા ઉપર વિકાસ પામવાનું વધુ પસંદ કરે. વિકાસ પામવાનું પસંદ કરે. એ વિકાસ પામે છે ત્યાં આગળ. એવી જગ્યા ઉપર એ વિકાસ પામી શકે. એટલે આપણને નવાઈ લાગશે શા માટે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ. બપોરે ખાધો ને ખાધા પછી જે કંઈ વધે તે બહાર ખુલ્લું નથી મૂકતા, રૂમમાં નથી રાખતા, એને ઉઠાવીને રેફ્રિજરેટરમાં. કેમ? તો પૂછીએ તો આપણને જવાબ શું મળે છે કે રાતે ખાવાનું છે. અને બહાર મૂકો શું થાય? તો બહાર મૂકો તો બગડી જાય અને ફ્રીજમાં રાખો તો બગડે નહીં. કેમ? ફ્રીજમાં ના આવે? ફ્રીજમાં કોઈ જગ્યા સારી છે અને બહાર જગ્યા ખરાબ છે? બહાર તમે જો તો ગરમ વાતાવરણ છે, હૂંફાળું વાતાવરણ છે અને જે વસ્તુ છે શાક હોય, દાળ હોય, આ બધું છે ભીની તો હોય જ, ભેજ તો હોય જ. અને ભેજ હોય અને હૂંફાળું બને, તાપમાનવાળું છે તો ત્યાં આગળ ફૂગ થવા માંડે. એટલે હોવાથી તમે આવું બહાર રાખેલું હોય તો એમાં ઊબ આવી જાય. ઊબ એટલે ફૂગ આવી જ જાય, વિકાસ પામી જ જાય. અને ફ્રીજમાં રાખેલું હોય તો એને ભેજ મળવાનો પણ ત્યાં આગળ હૂંફાળું તાપમાન મળવાનું, કારણ કે ઠંડુ છે. એ ઠંડુ હોય તો ફૂગ બને નહીં અને ખોરાક એમના એમ સચવાઈ જાય છે. એટલે શા માટે આપણે ખોરાક રેફ્રિજરેટરમાં રાખીએ છીએ? હા, તે ખોરાકને બેક્ટેરિયા કે ફૂગના ચેપથી બગડી જતો અટકાવવાનો. શું કરવા? તો એમાં કોઈ ફૂગના વિકાસ પામે અને બેક્ટેરિયાના વિકાસ પામે. ફૂગ અને બેક્ટેરિયાથી બચાવવા માટે આપણે રેફ્રિજરેટરમાં રાખીએ છીએ. વિકાસ ના પામે. એટલે એવું એનો અર્થ એમ થયો કે એ ફૂગને વિકાસ થવું હોય તો હૂંફાળી જગ્યા અને ભેજવાળી જગ્યા જોઈએ. બરાબર છે? ઘણી વખત આવે છે કે વિધાન સાચું છે ખોટું. તો ફૂગ એ રેફ્રિજરેટરમાં અને ભેજવાળી જગ્યામાં, રેફ્રિજરેટર અને ભેજવાળી જગ્યાની અંદર વધુ વિકાસ પામે છે. તો વાક્ય સાચું કે ખોટું અને વિકલ્પ લખ્યા સુધારીને લખો. ઘણી વખત એક માર્કનો પ્રશ્ન આવે સુધારીને લખો. તો પહેલાં રેફ્રિજરેટરમાં રાખ, વિકાસ થાય છે હા કે ના? તો ના, એમાં સારો વિકાસ થાય નહીં, વિકાસ થાય જ નહીં. હવે સુધારીને લખવું હોય તો હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ એ ફૂગ વિકાસ પામવાનું પસંદ કરે, ત્યાં જ વિકાસ પામે છે. એટલે આપણને બે શબ્દો યાદ રાખીએ, હૂંફાળી જગ્યા અને ભેજવાળી જગ્યા હોય તો ફૂગ વિકાસ પામે. બસ, વિકાસ પામે એટલે વધે, વૃદ્ધિ પામે. એ જગ્યા ઉપર જ વૃદ્ધિ પામે. હવે એની અંદર તમે જો ઈસ્ટ જે કીધી ને આપણે એક કોષી છે, તેના અપવાદ સાથે બાકીની ફૂગ તંતુમય છે. આ એક કોષી છે. કઈ? ઈસ્ટ. ચાલો આપણે જોઈએ ને, ફૂગ એક કોષી છે. હવે આ સિવાય મોટા ભાગની તમે જુઓ તો તંતુમય છે. તોતણા જેવા આવે, તોતણો છે. હવે તોતણો દેખાય છે, આમ તોતણો દેખાય આમ, પણ વાસ્તવમાં તોતણાની અંદર શું હશે? આ તોતણો છે ને તો અહીંયા આ એક કોષ છે, આ બીજો કોષ છે, આ ત્રીજો કોષ છે અને આવા ઘણા કોષો ભેગા થઈ અને આખો જોડાઈ
અને બનેલી રચના છે. અને આપણને શું લાગે? તોતણું. કોઈ પણ તોતણાને તમે જુઓ અને ઝીણી નજરથી અથવા માઇક્રોસ્કોપમાં જુઓ તો એની અંદર તમે જો કેટલાય દોરા ભેગા થયા હોય ત્યારે એ બનેલો હોય. તો એ રીતે અહીંયા કોઈ પણ તોતણો તમે જો ફૂગનો, તો એ ઝીણી નજરે અથવા માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો 1, 2, 3, 4 એવા લાઇનસર કોષો ગોઠવાઈ અને આપણને તોતણા જેવું બનેલું કહેવાય. એટલે આ એક જ એક કોષી, બાકીની જે કહીશું એ બધી જ તંતુમય રચના ધરાવે. કેવી રચના ધરાવે છે? બહુકોષીને તંતુમય રચના છે. તેમનો દેહ લોબી, પાતળા, સૂત્ર તોતણા જેવી રચના ધરાવે છે. અને એ જે તોતણો છે એને શું કહેવાય? એ જે તોતણો બને શું કહેવાય? ક્વક તંતુ, ક્વક સૂત્ર. આ સૂત્ર એટલે તોતણો, તંતુમય રચના, એ તોતણા જેવી રચના બનાવે છે. જેને ક્વક તંતુ અથવા ક્વક સૂત્ર કહેવાય, કે ક્વક તંતુ પણ કહેવાય. એને ક્વક તંતુ પણ કહીશું. ક્વક તંતુ, આ ક્વક તંતુ કહેવાય. હાઇફી જેને કહીશું, ક્વક તંતુ એટલે હાઇફી. હવે ક્વક સૂત્રની જાળી જેવી રચના જે બનાવી જાય પછી આવા તોતણો એક, આ પછી બીજો તોતણો, આપણે કહીશું આ બીજો તોતણો, આ બીજો તોતણો, પછી આ ત્રીજો તોતણો, ત્રીજો, આ ચોથો તોતણો, આ પાંચમો તોતણો. આપણો આ એક તોતણો, બીજો તોતણો, ત્રીજો તોતણો, ચોથો તોતણો. આ રીતે ઘણા બધા તોતણા ભેગા થઈ જાય તો શું બની ગયું? તો એ કહીશું જાળું. તો આ જે જાળું બને એને હવે શું કહ્યું? એક હોય તો એકને કહીશું ક્વક તંતુ. પણ ઘણા બધા તોતણા ક્વક તંતુઓ ભેગા થઈને જાળું બનાવે તો એને કહીશું ક્વક ઝાડ. એને શું કહેવાય? ક્વક ઝાડ, માઇકોરાઇઝા. એને શું કહેવાય? ક્વક ઝાડ અથવા માઇકોરાઇઝા. એને આપણે કહીશું ક્વક ઝાડ, અને અંગ્રેજીમાં શું કહેવાય? માઇકોરાઇઝા. માઇકોરાઇઝા શબ્દ યાદ રાખજો, માઇકોરાઇઝા. અને ક્વક તંતુને શું કહ્યું? હાઇફી. હાઇફી એનું નામ છે હાઇફી. PHAE, હાઇફી. એને શું કહીશું? હાઇફી તરીકે ઓળખીશું. અને તોતણા ભેગા થઈને જે જાળા જેવી રચના બનાવે એને શું કહીશું? માઇકોરાઇઝા અથવા ક્વક ઝાડ. રચના ક્વક ઝાડ. અને ક્વક ઝાડ એટલે કહીશું માઇસિલિયમ. માઇસિલિયમ પણ કહે, એને કે માઇકોરાઇઝા કહે તો માઇસિલિયમ. માઇસિલમ. એક તોતણો હોય તો હાઇફી, અને ઘણા બધા તોતણા ભેગા થઈને જાળું બનાવે તો એને કહીશું માઇસિલમ. એને શું કહીશું? માઇસિલમ. ચોપડીની અંદર માઇસિલમ લખેલું, એટલે ક્વક ઝાડને માઇકોરાઇઝાય કહેવાય અને માઇસિલમય કહેવાય. બરાબર? તો એ બે શબ્દો યાદ રાખીશું. કેટલાક ક્વક સૂત્રો બહુકોષ કેન્દ્રીય, કોષરસ ભરેલી, સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે, જેને કહેવાય બહુકોષ કેન્દ્રીય ક્વક સૂત્ર. કયું? ઘણા એવા હોય છે. કેવા હોય છે? તો બહુકોષ કેન્દ્રીય. એટલે એવા સૂત્રો, કેટલાક ક્વક સૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષરસથી ભરેલી સળંગ નળાકાર રચના ધરાવે છે. ઘણી વખત આવા તંતુ જોવા મળે. તોતણાઓ, લોબો, આ બધો કોષરસ. ઘણા કોષો ભેગા થઈને બનેલું નહીં, આવો મોટો લોબો, અને એની અંદર કોષ કેન્દ્ર 1, 2, 3, 4, 5, 6 આ બધા કોષ કેન્દ્ર. કોષ અલગ અલગ નહીં. એટલે એક આવો લોબો તોતણો જેના કોષરસમાં ઘણા બધા કોષ કેન્દ્રો છે. એટલે આવાય તોતણા જોવા મળે. કેટલીક વાર આ પ્રમાણેના પણ તોતણા જોવા મળે, જેને કહીશું બહુકોષ કેન્દ્રીય ક્વક સૂત્ર. કોષ કેન્દ્રો વધુ હોય તેવો તોતણો, બહુકોષ કેન્દ્રીય સૂત્ર.
કહીશું બહુ કોષ કેન્દ્રીય સૂત્ર. હા, જે કોષ રસની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો ધરાવતું હોય. બીજી કેટલીક એવી જોવા મળે છે કે જે કક્ષ સૂત્ર જે જોવા મળે છે એમાં આડા પડદા કે તોસા દિવાલો ધરાવે છે. કેટલીક એવી જોવા મળે છે. કેવી? તો આપણે કહીશું આખું આ કહીશું, બરાબર, આ પ્રમાણે આ કોષ રસ, એની અંદર કોષ કેન્દ્ર, બહુકોષ કેન્દ્રીય, અને વચ્ચે વચ્ચે આ પ્રમાણેના તોતણા ત્રોસા, એટલું હોય તો આવા સીધા આડા થયો, આવા સીધા હોય, આવા ત્રોસા હોય, અને આવા પડદા ધરાવે. આ પડદા બનાવે. આ કોષ નથી. કોષ તો આટલાથી આટલા સુધી લાંબો કોષ, પણ વચ્ચે વચ્ચે આ પ્રમાણેના શું બનાવે છે? આડા કે ત્રોસા પડદા જેવી રચના ધરાવે. એટલે આ ફૂગને શું કહીશું? તો તંતુમય ફૂગ, પણ પડદાયુક્ત. અને પડદા ના હોય તો પડદા વિહીન. આ શું કહેવાય? ફૂગ છે બહુકોષ કેન્દ્રો ખરા, પણ પડદા વિહીન. અહીંયા બહુકોષ કેન્દ્રીય ખરા, પણ પડદાયુક્ત. કેવા પડદા છે? તો ત્રોસા, આમ સીધા આડા, આમ સીધા, અને એ રીતના લાંબા તોતણા જોવા મળે. તો એવી દિવાલો ધરાવે છે. ફૂગની દિવાલ તમે જો શેની બનેલી હોય? તો આ એક લક્ષણ જ છે ફૂગની દિવાલ. તો એ દિવાલ કાઇટિનની. કાઇટિન શબ્દ ના બોલવું હોય તો ફંગસ સેલ્યુલોઝ. ફૂગની અંદર રહેલું સેલ્યુલોઝ એ ફંગસ સેલ્યુલોઝ, એને ફંગસ સેલ્યુલોઝ પણ કહેવાય. ફંગસ સેલ્યુલોઝ, ફંગસ સેલ્યુલોઝ એનું પણ બનેલું હોય છે. એટલે યાદ રાખો, ફંગસ સેલ્યુલોઝની કોષ દિવાલ બનેલી હોય છે. ખ્યાલ આવ્યો? એ ફંગસ સેલ્યુલોઝની કોષ દિવાલ જોવા મળે. અને કાઇટિન અને પોલિસેકેરાઇડથી સંગઠિત થયેલી હોય. પોલિસેકેરાઇડ એટલે આપણે કહીએ ફંગસ સેલ્યુલોઝ. આ પોલિસેકેરાઇડ એટલે શું છે? સેલ્યુલોઝ. સેલ્યુલોઝનું નામ જ છે પોલિસેકેરાઇડ. એટલે પોલિસેકેરાઇડની બનેલી હોય. એટલે કે ફંગસમાં રહેલું સેલ્યુલોઝ, ફંગસમાં રહેલું પોલિસેકેરાઇડ એ કાઇટિન અથવા આપણે કહીએ પોલિસેકેરાઇડની બનેલી હોય. થઈ રહ્યું, જેને ફંગસ સેલ્યુલોઝ કહીશું. કાઇટિન શું છે? તો કાઇટિન એટલે આપણે કહીશું ફૂગમાં રહેલું સેલ્યુલોઝ અથવા ફૂગમાં રહેલું પોલિસેકેરાઇડ. અને પોલિસેકેરાઇડ યુક્ત છે એટલા માટે કહીશું ફંગસ સેલ્યુલોઝ. એ સેલ્યુલોઝ જેવી રચના છે, ફૂગમાં રહેલું સેલ્યુલોઝ. તો એમાં મોટાભાગની ફૂગ તમે જુઓ તો વિષમપોષી, પોષણ માટે મૃત આધાર કો ઉપર જે દ્રવ્યો કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે. આથી તેને મૃતોપજીવી ફૂગ કહે છે. કાર્બનિક દ્રવ્યો હોય, મરેલું કોઈ હોય, એમાં કાર્બનિક દ્રવ્યો હોય તો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલા માટે ફૂગ મૃત ઉપર આધારિત છે. મૃત ઉપરથી પોષણ મેળવે છે, એટલે મૃતોપજીવી. ફૂગ મૃતોપજીવી. મરેલું હોય, સડતું હોય, આવું પડેલું હોય તો તેમાંથી પોષક દ્રવ્યો મેળવે. એટલે આપણે કહીશું મૃતોપજીવી. ચાલો, આ પણ એનું લક્ષણ જ છે. એ લક્ષણની અંદર લખ્યો મૃતોપજીવી છે. મૃતોપજીવી છે એટલે મરદા ઉપરથી કાર્બનિક ખોરાકોને, કાર્બનિક જે હોય ને એનું શોષણ કરી ખોરાક મેળવે એનું, એટલે મૃતોપજીવી છે. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે. જીવતી વનસ્પતિ હોય, જીવતો પ્રાણીઓ હોય તો તેની શરીરની અંદર કેટલીક ફૂગ વિકાસ પામતી જોવા મળે અને રહેતી હોય તો તેને કહીશું પરોપજીવી ફૂગ. એને શું કહેવાય? પરોપજીવી. એટલે કેવું હોય છે? તો પરોપજીવી. જીવતા પ્રાણી, જીવતા વનસ્પતિ હોય ને એમાંથી પોષણ મેળવે છે, એમાં રહી પોષણ. આ પરોપજીવી કહેવાય. એવી કહીશું પરોપજીવી. અને કેટલીક તમે જુઓ ફૂગ કેવી છે? તો એ ફૂગ અને કેટલીક લીલ સાથે ભેગી રહે છે અને બંનેનું સહજીવન જોવા મળે. કેટલાક તોતણા તમે જો તો ફૂગના તોતણા પગતંતુ અને વચ્ચે વચ્ચે આપણે કંઈ લીલના કોષો ગોઠવાયેલા છે. આ લીલ છે.
કયો આ બધી વચ્ચે વચ્ચે લીલ ફસાઈ ગયેલી. હવે આ જે બન્યું એનું નામ શું કહીશું? આ ફૂગ કહેવાય અને લીલ કહેવાય. અને બેના ભેગાથી સહજીવન જે બને એ જીવન પ્રકારને શું કહેવાય? તો એને કહીશું લાયકન. લાયકન એટલે બંનેનું સહજીવનથી બનતી એક રચના છે. લાયકન એટલે કોઈ નવો જીવ નથી, પણ બેને ભેગા રહેવાથી જે જીવન પ્રકાર બને, બેના ભેગાથી જે જીવન બને, જે સજીવ બન્યું તેને કહીશું લાયકન. કયો? તો આવા લાયકન તરીકે પણ એટલે લીલ સાથે ભેગી રહેવાથી બનતું જીવન પણ બનાવે છે. એ લાયકન સ્વરૂપે પણ જોવા મળે છે. કેવી જોવા મળે છે? લાયકન, લાયકેન. અને ઘણી વાર તો લાયકેન્સ, એ લાયકેન્સ તરીકે અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે પણ સહજીવન ગાળે છે. કયું? જે આપણે કહીશું ને ઉચ્ચ વનસ્પતિ હોય તો એના મૂળની અંદર પણ, આ મૂળ કહીશું ને, આ મૂળ જમીનની અંદર, તો એના પર પણ તોતરા બનાવી અને ઝાડું બનાવી અને રહેતી હોય તો આ મૂળને શું કહેવાય? આ કવક ઝાડ છે અને કવક ઝાડની અંદર મૂળ સાથે એના ઉપર છે, એટલા માટે આને આ મૂળને આપણે શું કહીએ? ક્વક મૂળ. ક્વક મૂળ. અને ક્વક મૂળ એટલે જ આપણે કહીશું માઇકોરાઇઝા. અને શું કહીશું? માઇકોરાઇઝા. ક્વક ઝાડનું નામ શું આપીશું? તો માઇસિલમ. પણ એ ક્વક ઝાડ છે એ મૂળ સાથે જ રહેતી હોય. આ મૂળ છે ને, આ મૂળ સાથે રહેતી હોય ત્યારે એ મૂળનું નામ શું કહીશું? હા, આમાં મૂળ અને ક્વક તંતુ બે ભેગા થયેલા છે. મૂળ અને ક્વક ઝાડ બે ભેગા થયેલા છે. તોતરાને બે ભેગું થયેલું છે અને આ બેના વચ્ચે જે સહજીવન તૈયાર થયું તેને આપણે કહીશું માઇકોરાઇઝા. માઇકોરાઇઝા. આ અંગ્રેજી શબ્દ છે અને ગુજરાતીમાં કહેવું હોય તો ગુજરાતીમાં કહેવું તો ક્વક મૂળ. એ શબ્દ જોજો, ક્વક મૂળ લખ્યું છે તો સહજીવન છે, અને ક્વક ઝાડ લખ્યું છે, ક્વક ઝાડ તો માઇસિલમ છે. માઇસિલમ, માઇસિલમ એટલે તોતણાનું બનેલું ઝાડું. ફૂગના તોતણાનું બનેલું ઝાડું એ માઇસિલમ. એ ક્વક ઝાડ અને આ ક્વક મૂળ. ક્વક મૂળ અને ક્વક ઝાડમાં શું ફેર? ચલો પહેલાં આનું અંગ્રેજી નામ આપો. ક્વક ઝાડનું અંગ્રેજી નામ તો માઇસિલમ. કયું? એટલે અનેક તોતણા ભેગા થઈને બનતું ઝાડ. શેના તોતણા? તો ફૂગના. ફૂગના અનેક તોતણા ભેગા થઈ એટલે એ તોતણા જે છે કેવા પાડ્યા? હવે પડદાયુક્ત પણ હોય અને પડદાવિહીન પણ હોય. બહુકોષ કેન્દ્રીય અને પડદા વિહીન, અને બહુકોષ કેન્દ્રીય પડદાયુક્ત. આવા તોતણા ઘણા ભેગા થાય ત્યારે એને કહેવાય ક્વક ઝાડ, માઇસિલમ. અને એવા કપ તંતુઓ મૂળ સાથે, મૂળની બહાર કે તો અંદર આમ ભેગા થઈ અને ફસાયેલા હોય અથવા કે એનામાં રહેતા હોય સાથે, હે, એ તોતણા અને મૂળ બે ભેગું રહેતું શું કહીશું? તો એને કહીશું ક્વક મૂળ. એ ક્વક મૂળને અંગ્રેજીમાં શું કહેવાય? તો માઇકોરાઇઝા. તો આવી ફૂગ કેટલીક વાર માઇકોરાઇઝા તરીકે પણ હોય. ચલો જો, માઇકોરાઇઝા એટલે આ સહજીવન છે. અને કેટલીક ફૂગ તમે જો લાયકેન તરીકે પણ છે. લાયકેન શું છે? તો ફૂગના તોતણા અને એમાં લીલ બંનેના સહજીવનથી બનતી રચના. બેના સહજીવનના કારણે બનતી રચના એને આપણે કહીશું આ લાયકેન. એટલે બે શબ્દો ધ્યાન રાખજો. લાયકેન કોને કહેવાય અને માઇકોરાઇઝા અથવા કહીશું ક્વક મૂળ કોને કહેવાય? અને માઇસિલિયમ શું છે? તો માઇસિલિયમ એટલે ક્વક તંતુનું ઝાડ, તોતણાથી બનતું ઝાડ, માઇસિલિયમ. અને હાઇફી શું છે? હાઇફી તો હાઇફી એટલે ફૂગનો તોતણો, એક તોતણો. એ જે એક તોતણો જે બને ને આખો લબો, તો એને કહે હાઇફી. એ હાઇફીઓ ઘણી ભેગી થાય તો, હાઇફી ઘણી ભેગી થાય ને આખું ઝાડું બનાવી દે તો એને કહીશું માઇસિલમ. અને આ માઇસિલમ જે જોવા મળે છે તે આ કોઈ મૂળની સાથે હોય તો, મૂળની સાથે આમ ઝાડું બનાવી તો એને કહીશું ક્વક મૂળ, એને કહીશું માઇકોરાઇઝા. એટલે શું કહેવાય? માઇકોરાઇઝા. અને આ બધા શબ્દો જરા ધ્યાન રાખીએ, ફૂગની બાબતો છે બધી. ચલો, એ રીતે ક્વક મૂળ એટલે માઇકોરાઇઝા કહેવાય. હવે અવખંડન દ્વારા, અવખંડન એટલે ટુકડા થઈ જાય અને પ્રત્યેક ટુકડો પોગરવા માંડે અને પોગરીને નવી ફૂગ બનાવે.
અવખંડન દ્વારા કેટલીક ભાજન દ્વારા એક કોષ હોય તો એક કોષનો ભાગ પડી અને બે કોષો બને. ઈષ્ટ છે ને એક કોષી છે ને, તો એને બે ઈષ્ટ બનાવ્યું હોય તો કેવી ના બને? તો આ કોષ કેન્દ્રનું વિભાજન થાય, એક મોટું કોષ કેન્દ્ર, એક નાનું કોષ કેન્દ્ર. અને આ કોષ કેન્દ્ર અહીંયા આવે, અહીંયાથી આ ભાગ જરા ઉપસે, બરાબર. એટલે આપણે કહીશું અહીંયાથી વિભાગ થાય. પહેલાં આ શું થાય? આના કોષ કેન્દ્રો બે થાય, બે થઈને પછી અહીંયાથી આમ ભાગ પડે, અને બે ભાગ પડે ત્યારે આ કોષ વિકાસ પામે. શરૂઆતમાં તમે જો આની સાથે જ ચોટેલો હોય, પણ ધીમે 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 થોડો મોટો થઈ અને આ ઈષ્ટથી આ કોષ જરા જુદો પડે. શું થયું? બે ભાગ થયા, અસમાન કોષોમાં ભાગ થયા. જો અસમાન કોષો બન્યા, એક મોટો કોષ ને એક નાનો કોષ. નાનો કોષ એક નવી ઈષ્ટ તરીકે જુદો પડી જાય. અને એ રીતે આપણે કહ્યું ભાજન દ્વારા, એટલે કેટલીક ભાજન દ્વારા કેટલીક તમે જો કલિકા સર્જન, આમાં કહીશું કલિકા કહેવાય. આ કલિકા જેવું બન્યું, કોષની કલિકા બની અને કલિકાથી આખી નવી ઈષ્ટ બને છે. કલિકા સર્જન આપણે જોયું હતું ને, ઈષ્ટની અંદર કલિકા સર્જન કરી ગયો. તો ઈષ્ટની અંદર એવું કલિકા સર્જન અને પદ્ધતિ દ્વારા ફૂગ વાનસ્પતિક પ્રજનન કરે છે. કઈ કઈ રીતે? તો અવખંડન એટલે ટુકડા થવા, ભાજન એટલે બે ભાગ થવા. આમ ભાજનમાં પાછી આવે છે બહુભાજન અને દ્વિભાજન. દ્વિભાજન એટલે બે ટુકડા થવા, બે કોષો બનવા. અને બહુભાજન એટલે ઘણા ટુકડા થવા, ઘણા આપણે કહીશું એ બનવું. હે એ બહુભાજન. ભાજનથી પણ કેટલીક ફૂગ તમે જો કલિકા સર્જન, તો કલિકા સર્જનથી પણ એ થતું જોવા પ્રજનન કરે. તો આવા સિવાય કેટલી બીજી પ્રજનનની રીતો છે, પણ એ આપણે પછી જોઈશું. આ બધા સામાન્ય લક્ષણોમાં આવશે, બધું આ સામાન્ય લક્ષણો જોઈએ છીએ. પછી એના જે વર્ગો પડે છે ને, એમાં ફાઇકોમાઇસિટીસ, ફાઇકોમાઇસિટી, ફાઇકોમાઇસિટી શું કહીશું? ફાઇકોમાઇસેટિસ, ફાઇકોમાઇસિટીસ કહો અથવા ફાઇકોમાઇસેટિસ કહો. પાછળ માઇસિટીસ માઇસિટીસ શબ્દો જે આવે એ બધા ફૂગના વર્ગો છે. કયો પ્રત્યય આવે? માઇસિટીસ 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 પાછળ બોલાય એ બધા ફૂગના વર્ગો કહેવાય. ચલો પછી બીજો છે આસ્કોમાઇસિટીસ. કયો? આસ્કોમાઇસિટીસ. ત્રીજો એક આપણે કહીશું બેસિડોમાઇસિટીસ. ચોથો આપણે કહીશું ડ્યુરોમાઇસિટીસ. ડ્યુરોમાઇસિટીસ. આ બધા માઇટીસ માઇસેટિસ શબ્દ પાછળ આવો આવે, માઇસેટિસ એ ઓખો મેચીને લખી દેવાનું કે આ ફૂગ જે સૃષ્ટિ છે તેનો આ વિભાગ છે, કે તો એનો આ વર્ગ છે, એનો ભાગ છે. માઇસેટિસનો અર્થ જ થાય છે ફૂગ. એ અમુક આ પ્રકારની ફૂગ, આ પ્રકારની ફૂગ, આ પ્રકારની ફૂગ, અને બધાના આપણે લક્ષણો જોવાના છે, એના પરથી આપણને ખ્યાલ આવશે. તો એ રીતે આપણે એ બધાના લક્ષણો અને આની અંદર સામાન્ય લક્ષણોમાં જે પ્રજનનની બાબત છે થોડું લોબી છે એ આપણે પછી જોઈશું. બરાબર? તો આટલા સુધી રાખીએ છીએ. આવજો. થેન્ક યુ.